હોય તો એસસી એસટી ઓબીસી એ બધાએ અલગથી ડિમાન્ડ કરવી જોઈએ. અને પાર્લામેન્ટ હોય, વિધાનસભા હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન હોય, ત્યાં આગળ અલગથી બેઠકો લેવી જોઈએ. અને બેઠકો અલગ મળી જાય તો જે સમાજમાંથી જે લોકો આવે છે, જેની અનામત છે, એવા લોકોની સમસ્યા હલ થઈ જશે. બાકી હલ થવાની નથી, કેમ કે આપણા જ લોકો એમની ટિકિટ લઈને જાય છે, ચૂંટાઈને પાર્ટીનું જ કામ કરે, એ લોકોનું જ કામ કરે, લોકોનું કામ થતું નથી. એટલે આ સમસ્યા દેશની અંદર મોટી સમસ્યા એટલે છે. ને એ સમસ્યા મટતી એટલા માટે નથી કે રિઝર્વેશન ઓબીસીનું તો હજુ આપ્યું જ નથી આ દેશની અંદર. એક પણ સીટ રિઝર્વ છે નથી પાર્લામેન્ટની અંદર. અને કોઈ વિધાનસભામાં બી એવી કોઈ જોગવાઈ કરી નથી. 52% ઓબીસી, 60% ઓબીસી, આજે અલગથી એની ગણતરી જો થઈ જાય તો અલગથી બેઠકો મળી જાય તો સારામાં સારી બેઠકો ઓબીસીને હોઈ શકે, પાર્લામેન્ટમાં હોઈ શકે, વિધાનસભામાં હોઈ શકે. બીજા જે ગૃહ છે બધા, કોર્પોરેશન હોય, કોર્પોરેશનમાં આ બધે આપીને ઓબીસીની જે સંખ્યા છે એનાથી ઓછી આપે છે. કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તો એના માટે બી આ લોકોએ ડિમાન્ડ કરવી જોઈએ કે સામાન્ય તમે આવી રીતના આપતા હોય 5-6 બેઠકો, 20 બેઠકો, કોર્પોરેશનમાં 42 હોય તો તમે સામાન્ય 10 કે 15 આપી દેતા હોય. એના કરતાં તમે ઓબીસીની રિઝર્વેશન આપો ને, 20 આપો, 15 આપો ઓબીસીના નામે. શા માટે જનરલમાં તમે ખપાવો છો? જનરલમાં તમે ખપાવો છો એમાં તો બીજા લોકો આવી જશે ને. જે લોકોની વસ્તી નથી એવા લોકો રાજ કરશે એના પર. તો ઓબીસીના લોકોએ આ ડિમાન્ડ બી કરવી જોઈએ, જેથી ચોખ્ખું થઈ જાય દેશનું પિક્ચર. જ્યાંથી આ પિક્ચર બનાવીને આપણા લોકોને હેરેસમેન્ટ જે થાય છે આ દેશની અંદર, બાળકોને શિક્ષણ નહીં મળે, શિક્ષણ મળે જેમ તેમ પોતે શિક્ષિત બને ગમે ત્યાંથી પૈસા લાવીને, તો એને નોકરી નહીં મળે. કારણ કે આપણો કોઈ માણસ જ નથી ત્યાં આગળ જ્યાંથી નોકરી ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે, જે નોકરી ત્યાંથી લેવાય છે, તેની અંદર આપણો કોઈ એસસી એસટી ઓબીસીનો માણસ જ નથી. આ દેશનો વડાપ્રધાન જ ઓબીસી બની શકે એવું છે. આપણા લોકોમાં એ તેવડ છે નથી. કેમ નથી આ લોકો ડિમાન્ડ કરતા, કેમ ભેગા નથી થતા, એ મને આશ્ચર્ય થાય છે. કેમ કે આટલો મોટો જુલમ 92 વર્ષથી 94 વર્ષથી અંગ્રેજ ગયા પછી જો આપણા પર થતો હોય તો ચોક્કસ આપણા લોકોએ આ મુવમેન્ટ કરીને સત્તા દેશને હાંસલ કરવી જોઈએ. તો આ બનાવટી નકલી લોકો જે અત્યારે બેસીને કાયદા બદલવાની, સંવિધાન બદલવાની જે વાત કરે છે, એ ક્યાં છુપાઈ જાય એનો પત્તો પુરાવો લાગશે જ નહીં. એટલે આ કામ આપણા જેવા એસસી એસટી ઓબીસીના જે લીડર લોકો છે એ લોકોએ આગળ આવવું જોઈએ. આ દેશની સમસ્યા હલ કરવી જોઈએ એવું હું પોતે માનું છું.